જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં મકાઈના પુડલા બનાવ્યા હતા જે એકદમ ટેસ્ટી બને છે અને તમે તેને રાત્રે ડિનરમાં પણ ખાઈ શકો છો, સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. આમાં આપણે કોઈ પણ બેકિંગ સોડા કે ઈનોનો પણ ઉપયોગ કરવાનો નથી, તો પણ તે એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા બનશે. તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા 2 મકાઈ લઈ લીધી છે. તો તેના આપણે પહેલાં સૌપ્રથમ દાણા કાઢી લેવાના છે આવી રીતે. હવે આપણે એક મોટું મિક્સર જાર લઈ લઈશું. તેમાં આપણે મકાઈના દાણે નાખી અને તેને આપણે એકદમ પીસી લેવાનું છે. તો આપણે આવી રીતે આવું પીસી જ લેવાનું છે આખું. મકાઈના એક પણ દાણો આખો ના રહેવો જોઈએ તે રીતે આપણે પીસી લેવાનું. હવે મેં અહીંયા 1.5 કપ જેટલો ચણાનો લોટ નાખ્યો છે. તમે આની જગ્યાએ ચણાના લોટને તમારે જેટલું પણ ક્વોન્ટિટીમાં નાખવું હોય તેટલો તમે આમાં નાખી શકો છો. તમે આની જગ્યાએ 1 કપ પણ નાખી શકો છો અથવા 2 કપ પણ ચણાનો લોટ નાખી શકો છો. હવે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યા વગર પહેલાં આપણે બધાને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને આપણે જે પુડલાનું બેટર બનાવતો હોય ને તેટલું જ આપણે જાડું બેટર અહીંયા બનાવી લેવાનું છે. તો મારે અહીંયા અડધા કપ જેટલું પાણીનો ઉપયોગ થયો છે. તો આપણે આવું પુડલાનું બેટર બનાવીએ તેવું જ આપણે બેટર બનાવી લેવાનું છે. હવે મેં અહીંયા એક ટમેટો લીધું છે. તો તેનો અંદરનો જે ભાગ હોય ને તેને આપણે કાઢી લેવાનો છે અને ટમેટાને આપણે અહીંયા ઝીણું ઝીણું સમારી લેવાનું છે. સાથે મેં અહીંયા એક ડુંગળી લઈ લીધી છે, તેને પણ આપણે આવી રીતે ઝીણું ઝીણું સમારી લઈશું. અને 2 મોટા મરચાં લીધા છે. મેં અહીંયા મોરા મરચાં લીધા છે, તમે આની જગ્યાએ તીખા મરચાં પણ લઈ શકો છો. તો અડધી વાટકા જેટલું ટમેટું, અડધો વાટકો ડુંગળી, 2 મોરા મરચાં અને 1 ગાજરને મેં આવી રીતે છીણી લીધું છે. થોડી કોથમીર એડ કરીશું, સ્વાદ મુજબ આપણે મીઠું નાખી દઈશું, 1 ચમચી કાળા મરીનો ભૂકો એડ કરવાનો છે. સાથે 1 ચમચી જેટલું આખું જીરું, થોડીક જ હળદર અને હિંગ એડ કરી દઈશું. બસ, બીજા એકેય મસાલા આપણે આમાં નાખવાના નથી, તો પણ તેનો એકદમ ટેસ્ટ સરસ આવશે. હવે આપણે બધાને મિક્સ કરી લેવાનું છે. તો થોડું બેટર હવે થોડું જાડું લાગે છે, તો મેં થોડું પાણી આમાં એડ કરી અને તેને ઢીલું કરી દેવાનું છે. આપણે જેવું પુડલાનું બેટર બનાવતો હોય ને તેવું જ બેટર આપણે આમાં જાડું રાખવાનું છે. તો જુઓ, આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે મેં અહીંયા નાની જે નોનસ્ટિક પેન આવે છે ને તે લઈ લીધી છે. તમે આની જગ્યાએ મોટી નોનસ્ટિક પેનનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આમાં તમે કરશો ને તો તે એકદમ સરસ રીતે આપણું પથરાઈ જશે. ગરમ થઈ જાય એટલે થોડું તેલ ઉમેરી 1 થી 1.5 ચમચા જેટલું આપણે બેટરને એમાં નાખી દેવાનું અને આવી રીતે ફેલાવી દેવાનું છે. હવે ગેસની ફ્લેમને આપણે ધીમેથી મીડિયમ કરી અને તેને નીચેની સાઈડથી એકદમ કૂક કરી લેવાનું છે. નીચેની સાઈડથી કૂક થઈ જાય એટલે ઉપર થોડું તેલ એડ કરી અને તેને આપણે પલટાવી દઈશું અને તેને પણ અડધી મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. ગેસની ફ્લેમને આપણે ધીમેથી મીડિયમ જ રાખીશું, જેથી કરીને આ પુડલા એકદમ સરસ બનશે. તમે આવી રીતે મકાઈના પુડલા બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે. કોઈને ખબર પણ નહીં પડે કે આ મકાઈના પુડલા છે. એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ પોચા રૂ જેવા બને છે. બેકિંગ સોડા કે બેકિંગ પાવડર અથવા ઈનો કોઈનો પણ ઉપયોગ કર્યા વગર જ તમે આ પુડલા બનાવી શકો છો અને એકદમ પોચા રૂ જેવા બને છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે આ પુડલાને કેચઅપ સાથે, લીલી ચટણી સાથે, અથાણા સાથે, ગમે તેની સાથે સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય